આઈપીઆર એટલે શું? મતલબ આઈપીઆર એવું વર્ડ સાંભળ્યો હોય તમારા પ્રોફેશનની અંદર, અને એનાથી શું પ્રોટેક્શન મળતું હોય છે? રાઈટ. આપણે આઈપીઆર એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ઓર રાઇટ્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એને સિમ્પલ કહીએ તો બૌદ્ધિક સંપદા. ઓકે. આજની તારીખે આજે આપણે કેટલી વસ્તુના ઇનોવેશન્સ જોયા છે. જેમ કે આજે જે કેમેરા સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ, હા. જે કેમેરાથી આપણું શૂટિંગ થઈ રહ્યું છે, જે થઈ રહ્યું માઇક્રોફોન છે, છે, હા. લાઇટિંગ છે, હા. આ બધી વસ્તુઓ સમયાંતરે ઇનોવેટ થયેલી છે. ઓકે. તો ઇનોવેશન જે છે એ જે વ્યક્તિએ કરેલા છે એને ક્યાંક તો એના રાઇટ્સ જોશે જોશે, કે હા. જેથી કાલ સવારે એનું જો કોઈ ડુપ્લિકેશન થાય ઓકે. તો એને રોકી શકે. એ કોઈ પ્રોડક્ટ હોઈ શકે, ઓકે. કોઈ આઈડિયા હોઈ શકે, કોઈ કન્સેપ્ટ, કોઈ સોફ્ટવેર હોઈ શકે, કોઈ રેસીપી હોઈ શકે, કોઈ બ્રાન્ડ નેમ હોઈ શકે. આવી તમામ બૌદ્ધિક સંપદા જે છે એને આઈપીઆર નીચે પ્રોટેક્ટ કરવામાં આવે છે. એટલે તમારું કહેવાનું એમ છે કે ટ્રેડમાર્ક મતલબ કોમન લેંગ્વેજમાં કહી શકાય. આઈપીઆર ની અંદર ટોટલ 4 વસ્તુ છે. ઓકે. ટ્રેડમાર્ક, ડિઝાઇન રજિસ્ટ્રેશન, કોપીરાઇટ અને પેટન્ટ. ઓકે. આ 4 ટોટલ આઈપીઆર છે. આના સિવાય પણ છે, પણ વેલ નોન આ 4 છે કે જેની મેક્સિમમ આપણે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જરૂરિયાત પડતી હોય છે. તો ટ્રેડમાર્ક જ્યારે લેવાનો હોય છે અને બ્રાન્ડ નેમ સર્ચ કરવાનું થતું હોય છે, ત્યારે શું શું બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? આજના સમયમાં છે ને સૌથી વધારે ચેલેન્જિંગ ક્વેશ્ચન હોય તો આ જ છે. એવું છે? હા, કારણ કે બ્રાન્ડ નેમ વગર તો કામ થઈ શકવાનું નથી. નામ વગર તો કામ કેમ કરીશું? હા. હે, અને આપણા વડવાઓએ કહેતા ને કે નામ મોટું કરજો. નામ મોટું કરશે. હે, નામ સારું હશે તો લોકો તમારા સુધી આવશે. આવશે, હા. તો આજની તારીખે તમે કોઈ પણ સ્ટાર્ટઅપ કરો છો, કોઈ પણ બિઝનેસ કરો છો, તો એ નામ છે એ તમારું મહત્વનું છે. એ નામને પ્રોટેક્ટ કરવું ઓકે. એ ટ્રેડમાર્કથી આપણે કરી શકીએ છીએ. હવે નામને સર્ચ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રશ્ન તમે ખરેખર બહુ અગત્યનો પૂછ્યો છે. કારણ કે બ્રાન્ડ નેમ સર્ચ કરતી વખતે વધારે પડતા લોકોને આઈપીઆર પ્લેટફોર્મ ઓપન છે. ઓકે. તો કોઈ પણ વ્યક્તિ ત્યાં ઇઝીલી સર્ચ કરતું હોય. ઇવન કોઈ આપણા ઓડિયન્સને ખ્યાલ નહીં તો આપણે આની લિંક પણ શેર કરીશું આપણા ડિટેલ્સની અંદર. બ્રાન્ડ સર્ચ કરતી વખતે સૌથી વહેલું એ ધ્યાન રાખવાનું છે કે તમારી જે પ્રોડક્ટ કેટેગરી છે એ કયા કયા ક્લાસમાં ફોલ થાય છે, કયા કયા ક્લાસમાં એપ્લિકેબલ છે, એ તમામ ક્લાસની અંદર ચેક કરવું જરૂરી. ઘણી વખત લોકોને એમ થતું હોય કે મેં એક ટ્રેડમાર્ક અરજી કરી તો મારું કામ થઈ જશે. પછી બ્રાન્ડ નેમ સર્ચ કરતી વખતે ગવર્મેન્ટની ગાઈડલાઈન પણ છે. અમુક પ્રોહિબિટેડ નેમ છે. તો એ જેમ કે ભગવાનના નામો છે, એના કોઈ અધિકાર કોઈ વ્યક્તિને મળે નહીં. નહીં, હા, પછી અમુક વેલ નોન બ્રાન્ડ છે, જેમ કે એપલ, એમેઝોન, રિલાયન્સ, ટાટા, આ બધી મોટી કંપનીઓ છે, વેલ નોન બ્રાન્ડ છે. તો એ નામો ન રાખી શકાય, એ નામોથી નજીક ન રાખી શકાય. તો બ્રાન્ડ નેમ સર્ચ કરતી વખતે આપણે ખાસ આ બધી બાબતોને ધ્યાનમાં લઈએ તો આપણને શું છે કે બ્રાન્ડ સર્ચ કરેલું રિઝલ્ટ પરફેક્ટ મળે. અને તે પછીથી જો આપણે બ્રાન્ડને એપ્લાય કરીએ તો આપણા માટે સારું રહે. તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે એના બિઝનેસ સ્ટાર્ટ કરે છે, તો એનું બ્રાન્ડ નેમ જાતે સર્ચ કરી શકે ખરા? સાચી વાત છે. બ્રાન્ડ નેમ છે એ દરેક વ્યક્તિ જાતે સર્ચ કરી શકે છે. હું અત્યારે પણ તમારા માધ્યમથી વાત કરવા માંગીશ. ipindia.nic.in અથવા તો તમે ગૂગલમાં ડાયરેક્ટ સર્ચ કરી શકો છો ટ્રેડમાર્ક સર્ચ, તો ઓટોમેટિકલી આવી જશે. એની અંદર તમારે બ્રાન્ડ નેમ અને તમારો પ્રોડક્ટ છે કયા ક્લાસમાં જાય છે એ ક્લાસની ડિટેલ જ ખાલી નાખવાની છે. અને ક્લાસની ડિટેલ પણ ખ્યાલ ન હોય તો ત્યાં ટ્રેડમાર્કની વેબસાઇટ ઉપર ત્યાં જ ઉપર આપેલી છે. તો ત્યાંથી જ આપણે જોઈ શકીએ કે મારી પ્રોડક્ટ છે કયા ક્લાસમાં આવે છે. ટ્રેડમાર્કમાં એપ્લાય કરેલી બ્રાન્ડ હોય તો એમાં ઇન ફ્યુચર ઓબ્જેક્શન આવી શકે ખરા? રાઈટ. ટ્રેડમાર્ક અપ્લાય કરેલી જે પણ બ્રાન્ડ છે પહેલાં તો ગવર્મેન્ટની એક આખી પ્રોસેસ છે જે ઘણા બધા લોકોને ખ્યાલ નથી. ઘણા લોકો તો એવું સમજે છે સર કે ટ્રેડમાર્ક અપ્લાય કરી દીધો ને એટલે મને બ્રાન્ડ મળી ગઈ. ખરેખર એવું નથી. ટ્રેડમાર્ક અપ્લાય કરીએ છીએ એનો મતલબ છે કે યુ આર અપ્લાઇડ, કે ગવર્મેન્ટને આપણે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે મને આ નામના અધિકાર આપો. હવે આ નામના અધિકાર આપવા માટે ગવર્મેન્ટ છે એની પ્રોસેસ કરે છે. જેમ કે પહેલા વહેલા એનું એક્ઝામિનેશન કરશે કે ભાઈ આ બ્રાન્ડ નેમ છે એના જેવું પ્રિવિયસલી કોઈ નામ છે કે નહીં, આ બ્રાન્ડ નેમ છે પ્રોહિબિટેડ નેમમાં છે કે નહીં, વેલ નોન બ્રાન્ડ સાથે મેચ થાય છે કે નહીં. તો ગવર્મેન્ટ તમામ ગાઈડલાઈન મુજબ છે આ નામને ચેક કરશે. ચેક કરશે તે પછી એનું એક્ઝામિનેશન રિપોર્ટ સબમિટ કરશે. હવે એ રિપોર્ટની અંદર જો ગવર્મેન્ટે ઓબ્જેક્શન લીધો હોય તો આપણે એનો રિપ્લાય છે એ સમયસર કરવો પડે. એ આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એટલે કસ્ટમર પોતે ડાયરેક્ટ કરી શકે, અથવા તો અમારી જેમ કોઈ પણ એક્સપર્ટ એજન્સીને કામ સોંપી શકે જેને એનું કારણે છે એનું કામ ઇઝીલી
થઈ શકે છે. અગર એક્ઝામિનેશન ઓકે થઈ ગયું તો બ્રાન્ડ ડાયરેક્ટ એક્સેપ્ટ પણ થઈ શકે છે. અને જો ગવર્મેન્ટ ઓબ્જેક્શન આવેલું હોય તો ત્યારબાદ એના રિપ્લાય કર્યા પછીથી ગવર્મેન્ટનું હિયરિંગ આવે, ટ્રેડમાર્ક હિયરિંગ. તો ટ્રેડમાર્ક હિયરિંગ જે સમયે હોય એ સમયની અંદર અપિયર થઈ એ પ્રોસેસને પૂરી કરવાની, ગવર્મેન્ટને એવિડન્સ આપવાના થાય કે આ નામ છે એના અધિકાર અમને શા માટે મળવા જોઈએ. એ પ્રોસેસ પતી જાય તો ગવર્મેન્ટ ત્યાં આપણી બ્રાન્ડને ઓકે લાગે તો એક્સેપ્ટ કરે છે, અને નો ઓકે લાગે તો આપણી બ્રાન્ડને રિજેક્ટ પણ કરી શકે છે. તો હજી વિચાર કરો, આ ઇન પ્રોસેસ છે ત્યાં પણ રિજેક્શન થવાના ચાન્સીસ છે. જે ઘણા બધા લોકો આપણે વાત કરી કે એવું સમજી લે કે મેં એપ્લાય કર્યું એટલે મળી ગયું, તો એવું હોતું નથી. અને દર વર્ષે હજારો બ્રાન્ડ છે એ રિફ્યુઝ થાય છે. કારણ કે જેમ ગવર્મેન્ટ ગાઈડલાઈન મુજબ બરાબર ન હોય તે રિફ્યુઝ થઈ શકે. ઇવન સમયસર હિયરિંગમાં હાજર ન થાય તો પણ આપણી બ્રાન્ડ છે રિફ્યુઝ થઈ શકે. અને હિયરિંગને બધું ઓકે થઈ ગયું, બ્રાન્ડમાં ગવર્મેન્ટને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે જસ્ટિફિકેશન એવિડન્સ બધું બરાબર છે, તો બ્રાન્ડને આપણી એક્સેપ્ટ કરે છે. અને ત્યારબાદ ફરી પાછા 4 મહિના હોય છે, 120 દિવસ, કે જેમાં કોઈ થર્ડ પાર્ટી ને આપણી બ્રાન્ડ સામે વાંધો લેવો હોય તો એ લઈ શકે. અને જો કોઈ પાર્ટી વાંધો નથી લેતી તો આપણી બ્રાન્ડ છે ગવર્મેન્ટ આપણને રજીસ્ટ્રેશન એટલે કે આર છે એ આપી દે છે. અને આપણી 10 વર્ષ માટે એ બ્રાન્ડની માલિકી થઈ જાય છે. રિન્યુઅલ છે 10 વર્ષ પછી આવે છે. તો આવી રીતે આખી આ ગવર્મેન્ટની પ્રોસેસ છે. તો હું તમારા માધ્યમથી એટલું ચોક્કસ કહેવા માંગીશ કે ટ્રેડમાર્ક અપ્લાય કરતી વખતે થોડું ધ્યાન રાખવું, જાતે કરો તો ધ્યાન રાખજો, અને કોઈ પણ વ્યક્તિને સોંપો તો પણ ધ્યાન રાખજો કે આખી પ્રોસેસ છે એ સમયસર તમને કરીને આપે. ટ્રેડમાર્ક કરાવ્યા પછી અને રજીસ્ટ્રેશન આવે એ ઓન એન એવરેજ કેટલો સમય લાગતો હોય છે? ટ્રેડમાર્ક અપ્લાય કર્યા પછીથી નોર્મલી જે મેં હમણાં વાત કરી તો ક્યારેક 6 થી 8 મહિનામાં પણ પ્રોસેસ પૂરી થઈ જાય જો ગવર્મેન્ટ ઓબ્જેક્શન ન આવે તો. અને ગવર્મેન્ટ ઓબ્જેક્શન આવે તો ઓન એન એવરેજ 12 મંથ્સ યા 18 મંથ્સ જેવો સમય લાગે. કારણ કે ગવર્મેન્ટ એક આખી સાયકલ મુજબ આ વસ્તુને આગળ લઈ જતી હોય છે. હા, આમાં એક ગવર્મેન્ટ આપણને એક ઓપ્શન આપે છે, અને એ ઓપ્શન છે ફાસ્ટ ટ્રેકનો. જો તમે ફાસ્ટ ટ્રેકની ફેસિલિટીને ચૂઝ કરો છો તો જે પ્રોસેસને આટલો સમય લાગે છે 1 વર્ષ 1.5 વર્ષ જેવો, એ સમય 1 વીક કે 1 મહિનાની અંદર પણ પૂરો થઈ જાય. અને આપણી બ્રાન્ડ આપણને મળશે કે નહીં એની ક્લેરિટી આપણને મળી શકે. તો આ ફાસ્ટ ટ્રેક પ્રોસેસ બહુ જરૂરી છે. તો તમારો સવાલ ખરેખર સરસ છે. તો ફાસ્ટ ટ્રેક પ્રોસેસ કરવાથી તમારું બ્રાન્ડનું જે સિલેક્શન કર્યું એ રાઈટ છે કે રોંગ એ બહુ ઝડપથી આપણે નક્કી કરી શકીએ. તો નોર્મલ પ્રોસેસ અને ફાસ્ટ ટ્રેક પ્રોસેસ એ બે વચ્ચેનો ડિફરન્સ થોડો જણાવો ને. રાઈટ, નોર્મલ પ્રોસેસ છે ગવર્મેન્ટ એક સિરિયલ, એક સિક્વન્સ, એટલે કે એક એપ્લિકેશન નંબર છે ફોર એક્ઝામ્પલ 1 2000, તો 1 by 1 એ સિક્વન્સ વાઇઝ ચાલશે. જ્યારે ફાસ્ટ ટ્રેકમાં જઈએ છીએ તો ગવર્મેન્ટ એને સીધું હાથમાં લઈ લેશે કે આજે એપ્લિકેશન્સ કરી તો 24 થી 48 કલાકમાં ગવર્મેન્ટ એનું એક્ઝામિનેશન કરી દેશે. એને કે પ્રાયોરિટી. તો પ્યોર ફાસ્ટ ટ્રેક છે જેમ આજે પાસપોર્ટની અંદર કે એમાં ફાસ્ટ ટ્રેક સગવડતા હોય છે કે કોઈ વ્યક્તિની ઇમરજન્સી છે, એના બિઝનેસના પ્લાનિંગ છે, આજે એને 1 વર્ષ 2 વર્ષની અંદર પોતાના બ્રાન્ડિંગના એક્સપેન્સ કરવાના છે, તો જે ફાસ્ટ ટ્રેકને ચૂઝ કરે છે તે બ્રાન્ડિંગના ખર્ચ કરતા પહેલા એ પોતાના બધા ડિસિઝન લઈ શકે છે. તો નોર્મલ પ્રોસેસ અને ફાસ્ટ ટ્રેક પ્રોસેસના ફી સ્ટ્રક્ચરમાં કાંઈ ફેરફાર ખરો? રાઈટ, નોર્મલ પ્રોસેસ છે એમાં ગવર્મેન્ટ જે ફીસ લેતી હોય છે એના કરતાં 5 times ફીસ છે એ આની અંદર લેતી હોય ને અપેરેન્ટલી કન્સલ્ટિંગ ચાર્જ અને એ બધું ચાર્જ છે એ સાથે લાગતો હોય છે.